પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. સુંદર સમયને માટે ફરી એકવાર પ્રભુએ આપણને કૃપા આપી તેના અદ્ભુત વચનોને શીખવાને માટે આજે આપણે એવા સબ્જેક્ટમાં જઈ રહ્યા છીએ કે અભિષિક્તપણાની બહાર ન નીકળવું. પહેલા દેવનું વચનને આપણે વાંચીશું. નિર્ગમન તેનો 12મો અધ્યાય અને હું એની 21મી કલમથી વાંચું છું. ત્યાં આવું લખાયું છે, ત્યારે મૂસાએ ઇસરાયેલના સર્વ વડીલોને બોલાવીને કહ્યું, જાઓ, તમારા કુટુંબ પ્રમાણે હલવાનો લઈને પાસખા કાપો અને જુફાની એક જોડી લઈને વાસણમાંના રક્તમાં બોળીને ઓતરંગ ઉપર તથા બંને બારશાખ ઉપર તે વાસણના રક્તમાંથી છાંટો અને સવાર સુધી તમારામાંના કોઈએ ઘરના બારણાની બહાર જવું નહીં, કેમ કે મિસરીઓ પર મરો લાવવા સારું યહોવાએ આખા દેશમાં ફરશે અને ઓતરંગ ઉપર તથા બંને બારશાખ ઉપર રક્ત જોઈને યહોવા તે બારણનું ટાળી મૂકશે અને વિનાશકને તમારા ઘરમાં પેસીને તમારા પર મરો આવવા દેશે નહીં. અહીંયા એવી એક રાત છે અને આ રાત એ છુટકારાની રાત છે, પરંતુ મિસરને માટે જોઈએ તો ઘણી કપરી રાત છે, કેમ કે આ રાતમાં એક દેશ જાતિની ઉપર મરકી છે અને બીજી દેશ જાતિ એટલે કે ઇસ્રાયેલ લોકો માટે છુટકારાની રાત છે. પણ આ છુટકારાની રાતમાં તેઓનો છૂટકો કેવી રીતના થશે તેને દેવ બાપે મૂસા દ્વારા ઇસ્રાયેલ લોકોને કહ્યું. એક તો સૌ પ્રથમ સાંજની વેળાએ એ હલવાનને કાપવામાં આવે. હવે સાંજની વેળાએ જ્યારે તેઓ હલવાનને કાપ્યું અને કાપ્યા પછી દરેકની ઘરની ઉપર એ રક્તનો છંટકાવ કરવામાં આવે અને પછી જે આખી રાત બાકીની જે રાત હતી એ રાતમાં તેઓએ બહાર ન નીકળવું એવું દેવ તરફથી આજ્ઞા આપવામાં આવી હતી. ટૂંકમાં કહેવાનો મતલબ, જે ટાઈમથી તમે પાસખા કાપો છો ત્યારથી માંડીને સવાર સુધી તમારે બિલકુલ બહાર નીકળવું નહીં, કારણ કે તે રાત છુટકારાની તથા તે રાત મરકીની બંને રાત એ રાત હતી. એક જ રાતમાં બે પ્રકારની બાબતો અહીંયા ગાડી આપણે જોઈએ છે. પણ જેઓનો છુટકારો છે, ભલે તેઓ ઇસરાયેલી હોય પરંતુ તેઓના ઘર ઉપર જો રક્તનો છંટકાવ નથી તો વચનમાં લખવામાં આવે છે, હું તો ઇસરાયેલી હોય કે મિસરીઓ હોય, જેઓના ઘર ઉપર રક્તનો છંટકાવ નથી તે ઘરની અંદર મરકી આવશે. ટૂંકમાં કહેવાનો મતલબ કે ઇસરાયેલીઓએ પણ દેવની આજ્ઞા માનીને તેઓના ઘરની ઉપર રક્તનો છંટકાવ કરવાનો હતો અને તે આખી રાત જે છે તે અંધકારની રાત હતી. હવે આ અંધકારની રાત હોવાના કારણે વચનની અંદર સ્પષ્ટ રીતના એ અંધકારને એક પાપની સાથે પણ સરખાવવામાં આવે છે. બહારને પણ પાપ સાથે સરખાવવામાં આવે છે, અંધકારને પણ પાપ સાથે સરખાવવામાં આવે છે. કેમ કે આપણે જાણીએ છીએ વચનમાં એવું કહે છે, યોહાન એવું કહે છે કે દેવનો દીકરો જગતમાં આવ્યો ખરો, પ્રકાશ જગતમાં આવ્યો, પરંતુ અંધારાએ પ્રકાશને સ્વીકાર્યો નહીં, કેમ કે અંધકારના કામ ભૂંડા હતા અને તેથી કરીને એને અંધકારની સાથે સરખાવવામાં પણ આવી છે. પરંતુ અહીંયા આપણે એ શબ્દને જોઈ રહ્યા છીએ કે બહાર ન નીકળવું. બહાર શબ્દને ગયા અઠવાડિયામાં આપણે 3 બાબતોથી જોઈ ગયા. પહેલા તો બહાર શબ્દને નર્કની સાથે સરખાવવામાં આવે છે. હવે તેને સમજવા માટે આપણે વાંચીશું એક કલમ. બહુ બધા ડિટેલમાં જઈશું નહીં, કારણ કે આપણને ખબર છે ગયા અઠવાડિયાના મેસેજથી કે બહારને કેવી રીતના વચનની અંદર લખવામાં આવે છે. માર્કની સુવાર્તા 8મો અધ્યાય અને 12મી કલમમાં બહારને નર્ક સાથે સરખાવવામાં આવી છે. એ બાબતમાં પ્રભુ ઈસુ પોતે કહે છે. માર્કની સુવાર્તા 8મો અધ્યાય 12મી કલમ, પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં જશે
જશે ત્યાં રડવું અને દાંત પીસવું થશે. પ્રભુ ઈસુ પોતે કહે છે બહારના અંધકારમાં જશે. બંને શબ્દ, તેઓ બંને બાબત અહીંયા લખવામાં આવી છે. જે અંધારું અને જે બહાર, બંને શબ્દને આજે આપણે જોઈ રહ્યા છે. તે બાબત પ્રભુ ઈસુ પોતાના મોઢાથી કહે છે કે બહાર ન જવું, બહારના અંધકારની અંદર તેઓ નખાશે, એટલે કે નર્કની અંદર નાખવામાં આવશે. ત્યાર પછી બહારને પાપની સાથે સરખાવવામાં આવી છે. જેથી કરીને આપણે વાંચીશું ગલાતીની અંદર આવશે, ગલાતીનો 5મો અધ્યાય, અને ત્યાં તમે એક બાબત એવી વાંચશો કે તેઓ દેવનો રાજ્યનો વારસો પામશે નહીં. જેઓ આ પાપ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં, એમ કહેતા ગલાતીમાં સ્પષ્ટ રીતના પાપની સાથે બહાર શબ્દ સરખાવવામાં આવ્યો છે. ગલાતી 5 અને હું એની 19મી કલમથી વાંચું છું. દેહના કામ તે ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા, કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાઈ, છકટાઈ, વિલાસ, એવોના જેવા કામ જેવો મેં તમને પહેલા ચેતવ્યા છે અને હમણાં પણ ચેતવું છું. જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. જો તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં તો તેઓ બહારના અંધકારમાં જશે. એનો કહેવાનો મતલબ કે પાપને બહારની સાથે સરખાવવામાં આવ્યું છે. ત્યાર પછી પાપને જગતની સાથે સરખાવવામાં આવ્યું છે, કેમ કે પ્રભુ ઈસુ યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 9મી કલમની અંદર કહે છે કે હું બારણું છું અને જે કોઈ મારા દ્વારા આવે છે તેને બહાર જશે અને અંદર આવશે, તેને ચરવાનું મળશે. એટલે કે બહારની સાથે સરખાવવામાં આવી છે. ત્યાર પછી પ્રભુ ઈસુ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતા એમ કહે છે કે તું તેઓને જગતથી સંભાળી રાખ. એટલે કે જગત શબ્દ એ બહારનો શબ્દ છે. યોહાનની સુવાર્તા તેનો 17મો અધ્યાય અને એની 14મી કલમની અંદર આપણે વાંચીશું. ત્યાં પ્રભુ ઈસુ પોતે સ્પષ્ટ રીતને બહાર જગત છે એમ કહેતા લખવામાં આવ્યું છે. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય અને એની 14મી કલમથી. તારું વચન મેં તેઓને આપ્યું છે અને જગતે તેઓ પર દ્વેષ કર્યો છે, કેમ કે હું જગતનો નથી તેમ તેઓ પણ જગતના નથી. તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરું છું. જેમ હું જગતનો નથી તેમ તેઓ પણ જગતના નથી. સત્યથી તેઓને પવિત્ર કર, કેમ કે તારું વચન સત્ય છે. હવે અહીંયા આડી પ્રભુ ઈસુ સ્પષ્ટ રીતના તેના લોકોને માટે કહે છે કે જગત તેઓના માટે બહારનો શબ્દ છે, અને તેથી પ્રભુ ઈસુએ આપણા માટે પ્રાર્થના કરી કે તેઓ જગતમાં છે પણ જગત તેઓમાં ન રહે. માટે ઓ આકાશમાંના બાપ, હું તેઓને માટે વિનંતી કરું છું કે તું તેઓને જગતથી સંભાળી રાખ, કે જગત તેઓમાં ન પેસે. એમ કહેતા પ્રભુ ઈસુએ આપણા માટે પ્રાર્થના કરી. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે બહાર શબ્દને 3 રીતના સરખાવવામાં આવ્યો છે. હવે આપણે જોઈશું યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 30મી કલમની અંદર એ પાસ્ખા પર્વની રાતમાં શું બન્યું એને આપણે જોઈએ છીએ. નિર્ગમનમાં આપણે સ્પષ્ટ રીતના વાંચ્યું કે જે પાસ્ખા તમે સાંજના સમયે કાપ્યું અને સાંજ પછી એક રાત આવવાની છે, એ રાતના સમયે તમારે બહાર ન નીકળવું. બરાબર એવા જ શબ્દો હવે નવા કરારમાં એ જ સમયમાં પાસ્ખાની નાઇટમાં આપણે વાંચતા જઈશું. આ પ્રમાણે લખવામાં આવ્યું છે. એ પાસ્ખા પાળવાની નાઇટમાં શું બન્યું તેને આપણે વાંચીએ છીએ. યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય
30મી કલમ ત્યાં ગાડી યહુદા વિશે લખવામાં આવ્યું છે. યહુદા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જમવા બેઠો, કેમ કે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે તેઓએ પાસ્ખા પર્વ ખાવા માટે એક ટેબલ ઉપર બેઠા. એ રાત્રે શું બન્યું તેને અહીંયા લખવામાં આવ્યું છે. ત્યારે કોળિયો લઈને તે તરત બહાર નીકળ્યો. તે વેળા રાત હતી. યહુદા એ પ્રભુ ઈસુનો શિષ્ય હતો અને શિષ્ય હોવા છતાં તેઓને આજ્ઞા હતી કે રાતની વેળાએ બહાર ન નીકળવું. પણ તેણે કોળિયો લીધો અને બહાર ગયો, અને જ્યારે તે બહાર ગયો ત્યારે તે રાત હતી. તેથી કરીને હવે અહીંયા 31મી કલમમાં વાંચીએ છીએ. તેના બહાર ગયા પછી ઈસુ કહે છે, હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં દેવનો મહિમા પ્રગટ થયો છે. અંધકારનો સમય કોળિયો જ્યારે તેણે લીધો અને બહાર ગયો ત્યારે યહુદા વિશે લખવામાં આવ્યું છે કે તે બહાર ગયો અને તેને ઈસુ બાપે તેને કીધું કે હવે મને પરસ્વાધીન કરવાનો સમય આવી પહોંચ્યો છે, કેમ કે એ સમય અંધકારનો હતો. હવે આપણે જોઈશું લુકની સુવાર્તા તેનો 22મો અધ્યાય અને 53મી કલમ. ત્યાં આવું લખવામાં આવ્યું છે. જુઓ કેવો સમય હતો. જે રાત નિર્ગમનની અંદર લખવામાં આવી છે બરાબર એ જ રાત અને એ જ અંધકાર અને એ જ બહાર શબ્દો અહીંયા ગાડી પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો. એ અઠવાડિયાની અંદર એવા જ બધા શબ્દો લખવામાં આવે છે. હવે પ્રભુ ઈસુ શું કહે છે એને આપણે વાંચીએ. લુકની સુવાર્તા 22મો અધ્યાય 53મી કલમમાં એવું લખવામાં આવે છે, હું રોજ તમારી સાથે મંદિરમાં હતો, તમે મારા પર હાથ નહોતા નાખ્યા, પણ આ તમારી ઘડી તથા અંધકારનું સામર્થ્ય છે. આ તમારી ઘડી અને અંધકારનું સામર્થ્ય છે. અને એ જ અઠવાડિયું એ અંધકારના સામર્થ્ય સાથે આત્મિક સૃષ્ટિમાં સરખાવવામાં આવ્યું છે. અને હવે અહીંયા ગાડી પાસ્ખાની રાતમાં યહુદાને આપણે જોઈએ છે. યહુદા પ્રભુ ઈસુનો શિષ્ય હતો, એ 12માંનો એક હતો. અને ત્યાં આગળ એવી રીતના લખ્યું છે, એ પણ રાત હતી, પાસ્ખાની રાત હતી. અને પાસ્ખાની રાતમાં તેણે બોળ્યો અને 2 શબ્દ લખવામાં આવે છે કે તેણે કોળિયો લીધો અને તે બહાર ગયો. તે વેળા રાત હતી, અંધકારનો સમય હતો. અને પાસ્ખા ખાધા પછી તેઓએ બહાર ન નીકળવું એ દેવ બાપે તેઓને આજ્ઞા આપી હતી. અને એથી લખવામાં આવી છે તે પ્રમાણે જ્યારે તે બહાર ગયો ત્યારે પ્રભુ ઈસુ તેને સ્પષ્ટ રીતે કહે છે. તેના બહાર ગયા પછી ઈસુ કહે છે કે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે. જ્યારે તે બહાર નીકળ્યો ત્યાર પછી પ્રભુ ઈસુ તેને કહે છે તે બહાર નીકળ્યો છે માટે તેણે મને પરસ્વાધીન કર્યો છે. બીજા અર્થમાં સ્પષ્ટ કહીએ તો તે બહાર ગયો છે, તે અંધકારમાં ગયો છે, તે રાતમાં ગયો છે. અને તેના કારણે તે ભલે મારા 12 શિષ્યોમાંનો એક હોય તો પણ તેણે મને પરસ્વાધીન કર્યો છે. હવે આપણે કહીશું યહુદાએ એકલા પરસ્વાધીન કર્યો, પણ ના. જ્યારે આપણે અભિષેકપણાને, જે અભિષેકપણું દેવ બાપે આપણને રાખ્યું છે, જ્યારે આપણે એને સાચવી રાખતા નથી ત્યારે એક્ઝેક્ટલી આવું જ બને છે. વચનમાં આમ લખવામાં આવે છે. હેબ્રીયોનો પત્ર તેનો 6થો અધ્યાય અને હું એની 4થી કલમથી વાંચું છું. કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર થયા, જેઓએ દેવના ઉત્તમ વચનો તથા આવનાર યુગનો અનુભવ કર્યો અને ત્યાર પછી પતિત થયા, તેઓ પાસેથી નવેસરથી પસ્તાવો કરવો અશક્ય છે. કેમ કે તેઓ પોતાનામાં
પોતાનામાં શબ્દ, પોતાનામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. અભિષિક્ત લોકો અભિષિક્તપણામાંથી નીકળી જાય છે અને ક્યારે તેઓ બંધ કરે છે, અભિષેકપણામાંથી ક્યારે તેઓ નીકળી ગયા છે તેઓ પોતાને ખબર છે એમ વચન લખે છે. તેઓ પોતાનામાં બહાર નથી દેખાતું, પરંતુ જ્યારે અભિષિક્તપણામાંથી અભિષિક્ત લોકો નીકળી જાય છે ત્યારે વચન કહે છે કે તેઓ દેવના પુત્રને વધસ્તંભ ઉપર ચડાવે છે. અને તેથી કરીને બહારના એવા શબ્દને આજે આપણે જોઈ રહ્યા છે કે પ્રભુના અભિષિક્તો જેઓએ દેવની સાથે ખાવું જોઈએ, પ્રભુ ઈસુના સાથે સંગત કરવી જોઈએ, પ્રભુ ઈસુની સાથે રહેવું જોઈએ, તેના બદલે તેઓ બહાર નીકળી જાય છે અભિષિક્તપણામાં. ત્યારે કેવી રીત શું થાય છે એને આજે આપણે જોઈ રહ્યા છે. દેવે આપણને આજ્ઞા આપી છે કે મરકીથી જો તમારે બચવું હોય તો સૌ પ્રથમ હલવાના રક્તનો છંટકાવ તમારા ઘરની અંદર હોવો જોઈએ અને ત્યાર પછી તમારે બહાર ન નીકળવું જોઈએ. હલવાના રક્તનો છંટકાવ જે ઘરની ઉપર છે એ ઘર કોણ છે? આપણું પોતાનું શરીર છે. લખવામાં આવ્યું છે કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. એથી આપણું આ શરીર છે તે શરીર જીવતા દેવનું મંદિર અથવા તો દેવનું ઘર છે. અને એ ઘરની અંદર એ હૃદયની ઉપર આપણે હલવાના રક્તનો છંટકાવ જીવફાથી લીધેલો છે. અને એથી કરીને હવે જ્યારે આપણે એ અભિષિક્તપણામાં રહીએ છીએ, એ દેવના છુટકારામાં રહીએ છીએ, તો આપણે અભિષિક્તપણામાં અને દેવના છુટકારાની અંદર હોય છે. પણ આજે એવા સંતોનું આપણે ઉદાહરણ લેવાના છે કે જેઓએ દેવના અભિષેકપણામાંથી નીકળી ગયા અને ફરીથી દેવના અભિષેકપણામાં કેવી રીતના આવ્યા એને આપણે જોવાના છે. આવો આપણે સમુએલની અંદર જોઈશું. જ્યારે સમુએલની અંદર આપણે આવીશું ત્યારે આપણે એવી એક બીનાને જોવાના છે કે ત્યાં ગાડી દાઉદે ઇસ્રાયલ લોકોની ગણતરી કરી અને જ્યારે તેને ગણતરી કરી ત્યારે મરકી ફાટી નીકળી. અને મરકી ફાટી નીકળ્યા પછી દેવે દાઉદ પાસે પ્રબોધક ગાદ પ્રબોધકને મોકલ્યો અને એની પાસે 3 વાત મૂકવામાં આવી કે આ 3માંથી તું કોઈ એકને સ્વીકાર, કેમ કે એની શિક્ષામાં તારે કોઈ એક વાત સ્વીકારવાની છે. એ બાબતને આપણે વાંચીશું. 2 સમુએલ 24મો અધ્યાય અને હું એની 10મી કલમથી વાંચું છું. ત્યાં આવું લખવામાં આવ્યું છે, દાઉદે લોકોની ગણતરી કર્યા પછી તેના મને તેને માર્યો. અને દાઉદે યહોવાને કહ્યું, મેં જે કર્યું છે તે મોટું પાપ કર્યું છે. પણ હવે હે યહોવા, કૃપા કરીને તારા સેવકની દુષ્ટતા દૂર કર, કેમ કે મેં મૂર્ખાઈ કરી છે. અને દાઉદ સવારે ઉઠ્યો ત્યારે ગાદ પ્રબોધક પાસે યહોવાનું એવું વચન આવ્યું કે દાઉદ પાસે જઈને તેને કહે કે યહોવા એમ કહે છે કે હું તારી આગળ 3 વાત મૂકું છું, એમાંની એકને તું પસંદ કર. માટે ગાદે દાઉદ પાસે આવીને તેને ખબર આપી કે તારા દેશમાં 7 વર્ષ દુકાળ પડે અથવા તારા શત્રુઓ તારી પૂઠે 3 મહિના સુધી પાછળ પડે અને તું તારા શત્રુઓથી નાસતો ફરે, અથવા દેશમાં 3 દિવસ મરકી ચાલે. હવે વિચાર કર, જેણે મને મોકલ્યો છે તેને હું શું ઉત્તર આપું? દાઉદે ગાદને કીધું, હું મોટી મુશ્કેલીમાં આવ્યો છું. આપણે યહોવાના હાથમાં પડીએ, કેમ કે તેની દયા ઘણી છે અને મારે માણસોના હાથમાં પડવું નથી. અહીંયા એક અભિષિક્ત માણસ છે દાઉદ,
અને તે દેવના અભિષિક્તપણામાંથી બહાર નીકળી ગયો. અને બહાર નીકળી ગયા પછી મરકી આવી. આપણે નિર્ગમનમાં વાંચ્યું એ મરકીનો ટાઈમ હતો. હવે દાઉદનો જે દ્રષ્ટાંત આપણે જોઈએ છે તે મરકીનો ટાઈમ છે. કેમ કે દાઉદે અભિષિક્તપણામાંથી નીકળી જઈને દેવની વિરુદ્ધ પાપ કર્યું અને તેના દેશમાં તે ટાઈમની અંદર મરકી આવી. દાઉદનો સ્વભાવ જો આપણે જોઈએ તો લખવામાં આવે છે 17મી કલમમાં, અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે યહોવાને કહ્યું, જો પાપ મેં કર્યું છે, દુષ્ટતા પણ મેં કરી છે, પણ આ ઘેટા એમણે શું કર્યું છે? કૃપા કરીને તારો હાથ મારી વિરુદ્ધ તથા મારા બાપના કુટુંબની વિરુદ્ધ થાઓ. એક અભિષેકપણું કેવી રીતના આપણે પાછું લાવી શકીએ છીએ એનું દ્રષ્ટાંત દાઉદના જીવનથી આપણે લઈ રહ્યા છીએ. દાઉદ હંમેશા એ સમયની અંદર પોતાની દુષ્ટતાનો, પોતાની ભૂલનો પસ્તાવો એટલે સુધી પસ્તાવો કરી રહ્યો છે કે તેને ખબર છે કે દેવની શિક્ષા ખૂબ જ ભારે છે. તેમ છતાં દેવનો બીજો સ્વભાવ પણ તે જાણે છે કે તે દયા કરવામાં ઉતાવળો છે. માટે કોઈ શત્રુઓના હાથમાં કે કોઈના હાથમાં પડ્યા વગર તે દેવના હાથમાં પડીને દેવને આજીજી અને વિનંતી કરે છે. અને એવી આજીજી અને વિનંતી કરે છે કે તેનો જે પ્રાર્થનાના શબ્દો છે એ ખૂબ જ ભયંકર છે. જેને કહી શકાય કે એની આજીજી ખરા હૃદયની છે. ટોટલ એમ બીજા શબ્દમાં કહી રહ્યો છે કે મારા ઇસ્રાયેલ લોકો માટે હું પોતે બલિદાન થાવું, એના જેવો શબ્દની પ્રાર્થના દેવ બાપની આગળ કરી રહ્યો છે. અને દેવ બાપે દાઉદની પસ્તાવાની પ્રાર્થનાને સ્વીકારી. અને સ્વીકાર્યા પછી એવું બન્યું કે દેવને તેમના પર દયા આવી અને દૂત અરાબાહની ખડીની આગળ ત્યાં ઊભો રહ્યો. હવે અરાબાહની ખડી આગળ દૂત ઉભેલો હતો, અને જ્યાં ગાડી દૂત ઉભેલો હતો એ જગ્યાએ ગાદ પ્રબોધકે દાઉદને કીધું કે તું જઈને વેદી બાંધ, કેમ કે હવે તું વેદી બાંધીશ ત્યાર પછી આગળ મરકી બંધ થશે. અને વેદી બાંધવા માટે દાઉદને કહેવામાં આવ્યું. દાઉદ અરાવાહ પાસે ગયો. અરાવાહે એને કીધું કે તું દેવની વેદી તારે બાંધવી છે, તું બળદો પણ લે, તું મારી જમીન પણ લે. પણ દાઉદ એક વસ્તુ એવી બોલે છે 24મી કલમમાં, રાજાએ અરાવાહને કહ્યું, એમ નહીં, હું મૂલ્ય આપીને ખચિત તે તારી પાસેથી વેચાતું લઈશ. મારા દેવ યહોવાને માટે મફત મળેલો દહનયાદ પણ ચઢાવીશ નહીં. માટે દાઉદે તે ખડી 50 શેકલ રૂપો આપીને ખરીદી. કહેવાનો મતલબ અહીંયા ગાડી એટલો છે કે કોઈ ખરીદવાનો શબ્દ આવે છે. વચનમાં આપણને આત્મિક એક સિદ્ધાંત બતાડવામાં આવ્યો છે કે જો આપણે દેવના આશીર્વાદોને ખરીદવાના છે, કેવી રીતના નાણાં વગર તમે ખરીદો. જ્યારે નાણાં વગર ખરીદો તો એનો મતલબ એવો છે કે પોતાના અર્પણથી, પોતાના જીવનના અર્પણથી દેવના આશીર્વાદોને આપણે ખરીદવાના છે, એવો સિદ્ધાંત અહીંયા લખવાનો છે. પછી અરાવાની ખડીમાં એ જ જગ્યાએ દાઉદે નિર્ણય કર્યો હતો કે હું અહીંયા ગાડી મંદિર બાંધીશ. પરંતુ દેવબાપનો અવાજ આવ્યો અને દેવબાપથી એને દોરવવામાં આવ્યું કે તું નહીં, તારો દીકરો બાંધશે. પરંતુ આ જગ્યા મંદિરની હતી. ટૂંકમાં એના આત્મામાં, એના મનમાં, એના નિર્ણયમાં એવું હતું કે હું યહોવાનું મંદિર બાંધીશ. અને આ નિર્ણયે દેવ બાપે સ્વીકાર કર્યો કે દેવનું મંદિર બાંધવાનો જે
દેવ પ્રત્યેનો પ્રેમ અને નિર્ણય હતો, તેના દ્વારા તે પોતાના અભિષિક્તપણાની અંદર દાઉદ પાછો આવ્યો. તેની અંદર બે બાબત સમાયેલી છે. એક તો એ છે કે દાઉદે ત્યાં ગાડી જે જગ્યામાં મરકી બંધ થઈ તે જગ્યામાં મંદિર બાંધવાનો નિર્ણય પોતાના હૃદયમાં દેવ બાપ સાથે કર્યો. અને બીજી બાબત એ છે કે જે જગ્યા એને મળી હતી તે તેને મફત લીધી નહીં, પણ તેને ખરીદી. તે જગ્યા માટે પ્રભુનું વચન એમ સ્પષ્ટ રીતના આપણને કહે છે કે ભલે બધા જ લોકો આપણા માટે એકબીજા માટે આપણે પ્રાર્થના કરતા હોઈએ, પણ આપણા પોતાનું અભિષેકપણું આપણે પાછું લાવવા માટે આપણે પોતાએ દેવને આધીન થવાનું છે. ખરીદવાનો એક શબ્દ અહીંયા લખવામાં આવ્યો છે. ખરીદવાનો શબ્દ એ છે કે તમે પોતે પોતાને દેવને આધીન કરો. કેમ કે વચનમાં એવું લખવામાં છે, જેની પાસે નાણું નથી તે આવો અને તમે મારી પાસેથી વેચાતું લો. વેચાતું શબ્દ એવું છે કે દેવની પાસે આપણે પોતાને અર્પણ કરવું. અને એમ જ્યારે દેવનું મંદિર છે, આપણું શરીર છે, તે જ્યારે ફરીથી બંધાય છે, ફરીથી તેને બાંધવામાં આવે છે, ત્યારે દેવનું અભિષેક પણ પાછું આવે છે. એવો સિદ્ધાંત અહીંયા ગાડી આ મરકીના સમયની અંદર જોઈએ છે. તો ટૂંકમાં મરકીથી બચવા માટે જો એ મરકીના સમયમાં આપણું અભિષેકપણું થોડું પણ બહાર ગયું હોય, એટલે કે જો આપણે જગતમાં ગયા હોઈએ અથવા તો આપણે દેવની વિરુદ્ધ કંઈ પાપ કર્યું હોય, તો પ્રભુનું વચન કહે છે કે તમારું અભિષેકપણું પાછું લાવવા માટે આ મંદિર જે દેવનું છે તેને રિસ્ટોર કરવામાં આવે, તેને બનાવવામાં આવે. એ પ્રમાણે આપણા અભિષેકને આપણે પાછું લાવીએ છીએ. ત્યાર પછી તમે બીજો એક દાખલો જુઓ છો. બીજો એક દાખલો એવો છે કે સામસોન તેના અભિષેકપણામાંથી નીકળી ગયો અને છેલ્લા સમયે તેણે દેવ બાપની આગળ પ્રાર્થના કરી અને એના પસ્તાવાની પ્રાર્થના દેવ બાપે સાંભળી અને ફરીથી તે પોતાના અભિષેકપણાની અંદર પાછો આવ્યો. પરંતુ દાઉદના વિશે ફરીવાર પણ આપણે જોઈએ છે કે તેણે દેવની આગળ ભૂલ કરી. દેવના અભિષેકપણામાંથી તે નીકળી ગયો અને તે બાથશેબાની બાબતમાં, જ્યારે તે દેવના અભિષેકપણામાંથી બાથશેબાની બાબતમાં નીકળી ગયો ત્યારે પણ લખવામાં આવ્યું છે કે તેણે ખૂબ જ પસ્તાવો કર્યો અને પસ્તાવો કરીને દેવ બાપની પાસે પાછો આવ્યો. પરંતુ જે પ્રાર્થના તેણે કરી એને આપણે જોઈશું કઈ ભાષામાં લખવામાં આવી છે. કેમ કે આપણે પાસ્કાની રાતનો નિયમ, પાસ્કા પર્વની રાતનો સિદ્ધાંત જે આપણને મરકીથી બચાવી રાખે છે એને જોઈ રહ્યા છે. માટે આપણે આ વચનને આપણે વાંચીશું. ગીતશાસ્ત્ર એનો 51મો અધ્યાય અને એની 7મી કલમ. ત્યાં આમ લખવામાં આવ્યું છે. દાઉદ ખૂબ જ પસ્તાવો કરે છે. સાથે 7મી કલમમાં આવું વાંચે, જુફાથી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ, મને નવડાવ એટલે હું હિમ કરતા ઉજળો થઈશ. આ જુફાનો શબ્દ હમણાં આપણે નિર્ગમન 12મા અધ્યાયમાં વાંચ્યો. એનો એ જ શબ્દ દાઉદ આત્માથી પસ્તાવાથી પ્રાર્થના કરી રહ્યો છે. કેમ કે દાઉદ અને ઇસ્રાયેલી લોકો જાણતા હતા કે જો અમારે પાપમાંથી છૂટવું હોય તો હલવાના રક્ત સિવાય અમને કોઈ પાપમાંથી છોડાવી શકતું નથી. અને અહીંયા ગાડી જુફા દ્વારા એ રક્તને લગાડવામાં આવે એવો નિયમ અને સિદ્ધાંત તે લોકો જાણતા હતા. માટે પાસ્કા પર્વના નિયમથી દાઉદ પ્રાર્થના કરી રહ્યો છે કે પ્રભુ તું મારા અપરાધોને માફ કર અને જો તું મને જુફાથી ધો તો હું હિમ કરતા ઉજળો થઈશ. કહેવાનો મતલબ કે આપણા રક્ત જે પાપ જે લાલ રક્ત જેવા છે, લાલ રંગના છે, પણ તેને શુદ્ધ હલવાના રક્તથી કરી શકાય છે. એમ કહેતા જ્યારે દાઉદે પ્રાર્થના કરી અને પુષ્કળ પસ્તાવાથી
તે દેવ બાપની પાસે પાછો આવ્યો અને તેણે દેવનો અભિષેકની અંદર આવ્યો. હવે આપણે બીજું એક ખૂબ મોટી બાબત જોઈશું. હવે આપણે જ્યારે જગતમાં છીએ અને જો આત્મિક સૃષ્ટિનું આપણને બહુ બધું જ્ઞાન નથી, તો જીવનમાં મરણ, જીવન, મરકી, રોગ, બધી બાબતોને આપણે જગતની દુનિયાની અંદર જે દ્રશ્ય દેખાય છે એવી રીતના આપણે લઈ લેતા હોય છે. પરંતુ આત્માનું જગત એ ટોટલ આપણે જે જગત જોઈએ છે તેના કરતા અલગ છે. માટે હવે આપણે આવીશું એવા એક વિશ્વાસીનું આપણે ઉદાહરણ લઈશું કે જેઓએ કેવી રીતના એવા અગ્નિના સમયની અંદર, ભયંકર ટાઈમની અંદર કઈ પ્રકારનું ડિસિઝન લીધું એને આપણે જોઈશું. એવા અભિષિક્તોને પણ હવે આપણે પછી જોવાના છે કે જેઓએ દેવનું અભિષેકપણું એવી રીતના સાચવી રાખ્યું કે તેઓએ બહારના અંધકારમાં કે જગતમાં પોતાના અભિષેકપણાને જવા દીધું નહીં, પોતાના પોતે ગયા નહીં. દાનિયેલ અને તેનો 3 અધ્યાય અને 17મી કલમથી વાંચીશું. હવે ત્યાં ગાડી એવી એક બીના લખવામાં આવી છે કે શાદ્રાક, મિશાક, અબેદનગો તેઓની અંદર દેવનું અભિષેક પણ ભરપૂરીપણે હતું. અને તેમને ત્યાં ગાડી કહેવામાં આવ્યું કે તમે એક મૂર્તિ બનાવી છે. રાજાએ કીધું એક મૂર્તિ બનાવી છે, એ મૂર્તિના પગમાં તમારે લાગો, બીજા કોઈ દેવને તમારે ભજવું નહીં. પરંતુ તેઓએ કેવી રીતના અભિષેકપણાને સાચવી રાખ્યો, અથવા તો એ પાસ્ખા પર્વની રાતમાં તેઓ બહાર ન નીકળી ગયા, અથવા તો તેઓ અંધકારની અંદર એટલે કે જગતમાં જતા રહ્યા નહીં, એનું દ્રષ્ટાંત અહીંયા આપણે જોઈએ છીએ. ત્યાં આમ લખવામાં આવ્યું છે કે અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતી ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે. અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે, પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, આપે ખચિત જાણો કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. અહીંયા એવા વિશ્વાસી જીવનને લખવામાં આવ્યું છે કે શૈતાને તેઓના ઉપર હુમલો કર્યો કે તેઓ અભિષેકપણામાંથી નીકળી જાય. પરંતુ આ વિશ્વાસીઓનું એવું દ્રષ્ટાંત છે કે જેઓ આ અભિષેકપણામાંથી નીકળી ગયા અને તેઓના મનો દ્રઢ થયેલા હતા. એઓના મનોની દ્રઢતાના વિશ્વાસથી તેઓ શું કહે છે? અમારો દેવ અગ્નિમાંથી છોડાવવાને શક્તિમાન છે, પણ ન બચાવે તો પણ. એને આપણે કહી શકીએ કે અમને ન બચાવે એ એવો શબ્દ છે કે નેગેટિવ શબ્દ મોટિવેશનલ સ્પીકરોના ટાઈમની અંદર એ શબ્દ એના જેવો છે. પણ વિશ્વાસ કેવી રીતના બોલે છે, વિશ્વાસ કેવું ડિસિઝન લે છે, વિશ્વાસીઓનું મન કેવું દ્રઢ હોય છે, તેને આપણે જોઈ રહ્યા છે. આપણે કેટલી બધી વખત એવું સમજતા હોય છે કે નેગેટિવ કન્ફેશન એ વિશ્વાસ નથી, પરંતુ વિશ્વાસ એવો છે કે જે આ જીવનના આપણે જે દુનિયા આંખોથી જોઈએ છે તેના કરતા બીજી એક સૃષ્ટિ છે, બીજું એક જીવન છે, બીજું એક આકાશમાંનો દેવ છે, તેના ઉપર વધારે ભરોસો રાખે છે. આ જે માણસનું જીવન છે એના કરતા બીજું એક જીવન ઉપર તે ભરોસો રાખે છે. એ અર્થની અંદર આ વિશ્વાસને લખવામાં આવ્યો છે. આપણે વિશ્વાસને આપણે ખૂબ જ તપાસવાની જરૂર છે કે આપણો વિશ્વાસ કેવળ શબ્દોમાં છે કે આપણો વિશ્વાસ દ્રઢ મનમાં છે. દ્રઢ મન એવું છે
કે જો મારો દેવ ભઠ્ઠીમાંથી છોડાવવા માટે શક્તિમાન છે, પણ જો કદાચ તે ન છોડાવે તો પણ અમે કદી પણ એ મૂર્તિના પગે લાગીશું નહીં. એક્ઝેક્ટલી આ વિશ્વાસ છે, અને આ વિશ્વાસને દેવ હંમેશા એક્સેપ્ટ કરે છે. દેવ હંમેશા આ વિશ્વાસનો બદલો આપ્યા વગર રહેતો નથી. એટલા માટે હિબ્રીઓના પત્ર 11મા અધ્યાયમાં જે યોદ્ધાઓનું લિસ્ટ લખવામાં આવ્યું છે ત્યાં લખવામાં આવ્યું છે, અને વિશ્વાસથી તેઓ અગ્નિનું બળ નિરર્થક કર્યું. અને એ છે વિશ્વાસ. જો અમને ન બચાવે તો પણ અમારો વિશ્વાસ કદી ડગશે નહીં. વિશ્વાસ સંકટથી, તોફાનથી, લાલચથી, પરીક્ષણથી ઘણી બધી રીતના એને પારખવામાં આવે છે, પણ વિશ્વાસ એવું દ્રઢ મન છે કે જો અમને બચાવે અથવા તો ન બચાવે. આજની ભાષામાં કહીએ કે જો અમે કદાચ મરી જઈએ અથવા તો જીવીએ, અમે કોઈ પણ સંકટ આવે કે કોઈ પણ સંકટ ના આવે, પણ અમે એ મૂર્તિની પગે, એટલે કે જીવતા દેવને ભજ્યા વગર અમે કદી રહીશું નહીં. મૂર્તિને પગે અમે કદી પણ લાગીશું નહીં, એવું તેનો કહેવાનો મતલબ છે. તેથી જ કરીને હવે આવો આપણે હિબ્રીઓનો પત્રની અંદર વાંચીશું. ત્યાં એટલા મોટા યોદ્ધાઓનું લિસ્ટ લખવામાં છે કે જેઓ અભિષેકપણામાંથી કદી નીકળી ગયા નહીં, તેઓનું લિસ્ટ લખવામાં આવ્યું છે. હિબ્રીઓનો પત્ર 11મો અધ્યાય અને 35મી કલમથી આપણે વાંચીશું. ત્યાં આગળ એવી રીતના લખવામાં આવ્યું છે કે સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. બીજા કેટલાયક રીબાઈને મરણ પામ્યા. આ વિશ્વાસનું એવું લિસ્ટ આપણે વાંચી રહ્યા છે કે જેને આપણે નરી આંખે જોઈએ છે એને વિશ્વાસ નથી, પણ વિશ્વાસ દ્વારા વિશ્વાસીઓ કેવું જીવન જીવ્યા અને વિશ્વાસને કદી પણ બહાર જવા દીધો નહીં. તેમના હૃદયમાંથી કદી પણ બહારના અંધકારની અંદર તેમણે ધકેલી કાઢી. કહેવાનો મતલબ કે વિશ્વાસને તેઓએ તેઓના હૃદયોની અંદર સંગ્રહી રાખ્યા, તેઓનું લિસ્ટ છે. જો આ લિસ્ટમાં કેવી રીતે લખવામાં આવ્યું છે, તેઓએ વિશ્વાસથી રાજ્યોને જીત્યા, ન્યાયપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોંને બંધ કર્યા. વિશ્વાસ દ્વારા તેમણે આશ્ચર્યજનક કામો કર્યા. પરંતુ એ વિશ્વાસને ખાતર કેટલાયક મૃત્યુ પણ પામ્યા, એવું આ લિસ્ટની અંદર લખવામાં આવ્યું છે. પણ તેમણે કદી પણ તેમનો વિશ્વાસ તેમના હૃદયમાંથી જવા દીધો નહીં. એ બાબતને આપણે જોઈએ છીએ. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. વિશ્વાસ દ્વારા કેટલાક સાજા જીવતા પણ થયા. બીજા કેટલાક રીબાઈને મરણ પામ્યા. તેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહીં, જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. બીજા કેટલાક મસ્કરીઓથી, કોરડાઓથી, બેડીઓથી બંદીખાનામાં નંખાઈને પરખાયા. તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા. તેઓને કરવતથી વહેરવામાં આવ્યા. તેઓને લાલચો આપવામાં આવી. તેઓ તલવારથી માર્યા ગયા. તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રીબાયેલા, પીડાયેલા હતા. જગત તેઓને યોગ્ય ન હતું. રાનમાં, પહાડોમાં, ખોમાં, પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા. પણ આટલું બધું છતાં એક બાબત ખાતરીપૂર્વક હિબ્રીઓના 11મા અધ્યાયમાં લખવામાં છે કે વિશ્વાસ
તે તેઓનું દ્રઢ મન હતું. વિશ્વાસને કદી તેઓએ પોતાના હૃદયમાંથી બહાર નીકળવા દીધો નહીં. એમણે એમના ઘરમાં, એમના હૃદયની અંદર એવો દ્રઢતાથી પકડી રાખ્યો કે સુખ કે દુઃખ, લાલચ કે ખરેખર બાબત, પણ તેમણે કદી પણ એ વિશ્વાસને તેઓના હૃદયમાંથી કાઢી મૂક્યો નહીં. અને સૌથી છેલ્લા એવા એક વિશ્વાસના મોટા યોદ્ધાનો દ્રષ્ટાંત આપણે જોઈશું, અને તે એ છે 2 તિમોથી 4 અધ્યાય અને તેની 7મી કલમ. ત્યાં એવું લખવામાં આવ્યું છે, હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે સારો ન્યાયપણાનો મુંગટ રાખી મૂકેલો છે. તે દહાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. આ મોટો વિશ્વાસનો એક યોદ્ધાને આપણે જોઈએ છે કે જેણે વિશ્વાસને પોતાના હૃદયમાં એવી રીતના રાખી મૂક્યો કે કદી પણ તે વિશ્વાસની બહાર ગયો નહીં. એવો મોટો પ્રભુનો સંત પાઉલ અહીંયા લખે છે, મેં વિશ્વાસ રાખ્યો છે. અને વિશ્વાસ રાખતા તેને જે લડાઈઓનો સામનો કરવો પડ્યો હતો એ બધો સામનો મેં કર્યો છે. કેમ કે જો તમે પાઉલ વિશે જાણતા હોય તો તેને ભયાનક રીતે સંકટોનો સામનો કર્યો હતો. એનું લિસ્ટ કોરિન્થિયન્સની અંદર તેણે આપેલું છે. કેટલી બધી વાર તેણે ફટકા ખાધા, 39 વાર, 3 વાર તેણે ફટકા ખાધા, અને પછી ઘણા બધા સંકટો તેના લખવામાં આવે છે. એ બધા સંકટો હોવા છતાં કદી પણ તે પોતાના વિશ્વાસમાંથી બહાર આવ્યો નહીં, કદી પણ પોતાના અભિષેકપણામાંથી બહાર આવ્યો નહીં. અને તેણે આ જીવન કરતા બીજું એક જીવન છે, એ જીવન ઉપર તેણે ભરોસો રાખ્યો અને તેણે દ્રઢતાથી લખ્યું કે મેં સારી લડાઈ લડી છે. એવો કેટલો બધો ટાઈમ આવ્યો કે વિશ્વાસને પડતો મૂકવામાં આવે, વિશ્વાસની ઉપર એટલા બધા હુમલાઓ થયા, પરંતુ મેં એ હુમલાઓની સામે મેં યુદ્ધ કર્યું, મેં સારી લડાઈ લડી છે, મેં દોડ પૂરી કરી છે. અને હવે હું એવા એક મુંગટની માટે આશા રાખું છું, ન કેવળ હું એકલો, પણ જેઓએ વિશ્વાસની સારી દોડ દોડી છે તેઓ દરેકને પ્રભુ આપશે, એમ પાઉલ અહીંયા કહી રહ્યો છે. પ્રભુની સ્તુતિ થાઓ. આજે પ્રભુનું વચન આપણને એમ કહે છે, એ પાસખાની રાત એ રાત હતી કે એ તો કરારની રાત હતી, અને એ કરાર દેવના લોકોની સાથે હતો, અને એ કરાર હંમેશનો હતો કે તેના લોકો આ હલવાના પાસખાના યજ્ઞ દ્વારા છુટકારો પામે, અને આ છુટકારાની અંદર રહે, છુટકારાની બહાર ન જાય, એ રાતના અંધકારમાં ન જાય. ટૂંકમાં કહેવાનો મતલબ કે હવે દેવ બાપે આપણો છુટકારો કર્યો છે, આપણને તેના આત્માથી અભિષેક કર્યા છે, આપણા હૃદયની અંદર તેનો મહિમા મૂકી છે, આપણા હૃદયમાં તેનું ગૌરવ મૂકી છે, આપણા હૃદયમાં તેનો અભિષેકપણું મૂક્યું છે. પણ આ અભિષેકપણું બહાર ન જાય, એટલે કે તમે પોતે તમારા હૃદયમાંથી આ અભિષેકપણાને બહાર જવા દેશો નહીં. જે દ્રઢ વિશ્વાસ તમારા હૃદયની અંદર વસાવવામાં આવ્યો છે એને કોઈ પણ રીતના બહાર નીકળવા દેશો નહીં. સંકટ હોય કે સુખ હોય કે દુઃખ હોય, લાલચ હોય કે કશું પણ હોય, કેમ કે જે બધી બાબતો લખવામાં આવી છે તે બધી બાબતોની અંદર મૃત્યુ, મરકી, માર વગેરે બાબતો અભિષિક્તપણાના દુશ્મનો છે. લાલચ, પરીક્ષણ એ બધું અભિષિક્તપણાના દુશ્મનો છે, અને એ અભિષિક્તપણાને આપણી અંદરથી કાઢી નાખવા માટે આપણા હૃદયના બારણાની આગળ ઊભા રહે છે. અને તેથી પ્રભુએ કીધું છે કે તમે બહાર ન જશો, કેમ કે બહાર શું છે? મરકી છે, બહાર એવી વિપત્તિ છે, બહાર એવા બધા સંકટો છે, બહાર એટલી બધી ખરાબ અવસ્થા છે. પણ તમારા વિશ્વાસને કદી પણ એ બધી બાબતોથી
તમારા હૃદયમાંથી નીકળવા ન દેશો, પણ તમારા હૃદયની અંદર તમે સંગ્રહી રાખો. એટલા માટે દાઉદ આ પ્રમાણે કહે છે, મેં તારું વચન મારા હૃદયની અંદર સંગ્રહી રાખ્યું છે, એ સારું કે હું તારી વિરુદ્ધ પાપ ન કરું. ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણા ઘરની અંદર, એટલે કે આપણા હૃદયની અંદર આ અભિષેકપણો આપણે સાચવી રાખવાનો છે. અને તેથી કરીને જેમ શાદ્રાક, મેશક, અબેદનગોએ કીધું, મરણ આવે કે જીવન આવે, પણ જે વિશ્વાસ અમારા હૃદયમાં છે તેને કોઈ કદી પણ હટાવી શકશે નહીં. પ્રભુ આપણા ઉપર એવી કૃપા કરે કે આ મરકીના દિવસોમાં, આવા દિવસોમાં આ અભિષિક્તપણો આપણા હૃદયમાંથી નીકળી ન જાય, આ વિશ્વાસ આપણા હૃદયમાંથી નીકળી ન જાય, પરંતુ તેને દ્રઢતાથી આપણા હૃદયમાં વસાવેલો રાખીએ. કેમ કે પ્રભુ આપણા ઉપર દયા કરશે જ કરશે. કેમ કે એવી એક સૃષ્ટિના આપણે સંતાન છે, જેને આત્મિક સૃષ્ટિ કહેવામાં આવે છે, એવા પુનરુત્થાન આપણે સંતાન છે. આપણે કદી પણ મૃત્યુ પામીશું જ નહીં. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. આવજો. પ્રેઝ ધ લોર્ડ.